મનોરંજન માટે જે એક્ટિવિટીઓ પણ છે કરો શ્રી રામ ભાઈ ચલાવી રહ્યા છે સરસ મજાનું છે જય શ્રી રામ મિત્રો 45 પ્લસમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે પહોંચી ગયા છે મોવાના આંગણે ભવ્ય છે રામનવમીની શોભાયાત્રા નીકળી રહી છે તદ ઉપરાંત આ જગ્યા ઉપર તમે જુઓ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયેલા છે અહીંયા એક ડીજે ને એવા લાઈનમાં તમને ઘણા બધા ડીજે જોવા મળશે તો ચાલો આપણે યાત્રા નિહાળીએ વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને જેને મને હોય ચેનલને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં એક જગ્યાની પાછળ એક બીજું ડીજે છે એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે જોડાયેલા છે અને રામ નામના નાદ સાથે અને નાચી રહ્યા છે કૂદી રહ્યા છે એક પટ્ટામાં ને અહીંયા લાઈનમાં બીજા પટ્ટામાં પણ તમને ભાવિ ભક્તો જોવા મળશે અને અહીંયા વાસી તળાવે તમે સર્કલમાં તો જોવો કેટલી ટ્રાફિક થઈ ગઈ છે પાણીનો શરબત તેમજ ઘણી બધી વસ્તુઓ જે પીવડાવી રહ્યા છે જો વરિયાળી શરબત છે એક જે અહીંયા પાછળ એક ત્રીજું ડીજે છે એ ડીજે ની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયેલા છે આપણે ફૂલ સ્પીડમાં અલગ અલગ જે આયોજન કરવામાં છે જે આપણે વિડીયો દ્વારા નિહાળવાના છે ડીજે આવી ગયું છે જય 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 શ્રી રામ ભગવાન શ્રી રામનો જે રથ છે ચાલો આપણે સાથે મળીને તેમના દર્શન કરીએ અને ખૂબ જ મોટી સંખ્યામાં તેમાં પણ હરિભક્તો જોડાયેલા છે જય શ્રી રામ એક જેટ પાછળ પણ એક રથ જોડાયેલો છે એ રથમાં આપણને શેના દર્શન થાય છે આપણે સાથે મળીને દર્શન કરીએ આમાં પણ ભગવાન શ્રી રામ અને હનુમાનજી દાદાના દર્શન થાય છે જય શ્રી રામ જય શ્રી રામ ભાવિ ભક્તોનો ઉલ્લાસ જો ભવ્ય નગરી યાત્રામાં ભવ્ય શોભાયાત્રામાં તમે જોઈ રહ્યા છો જે સાધુ સંતોના પણ દર્શન થાય છે જય શ્રી રામ સાધુ સંતોના દર્શન કરીને એક જેટ પાછળની તરફ જો કેટલી બધી ફોર વ્હીલો છે અને અહીંયા ઘણી બધી અલગ અલગ મનોરંજન માટે જે એક્ટિવિટીઓ પણ છે આ હું હતું એ આપણને કાંઈ ખબર નથી હવે એક જેટ આપણે પાછળની તરફ જઈએ ત્યાં કઈ કઈ વસ્તુ છે તે આપણે જોતા જઈએ આ શું છે તમે કમેન્ટ કરો એ લાઈનમાં તમે જુઓ કેટલી બધી અલગ અલગ એક્ટિવિટી છે ચાલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જોતા જઈએ જો અહીંયા ભાઈ પણ જોડાયેલા છે જય શ્રી રામ અહીંયા લાઈનમાં તમે જીપું જોતા જાઓ કેટલી બધી જીપું છે ગોરીલા આવ્યા ગોરીલા આગળ આગળ જગ્યા આપો એને જગ્યા આપો કેટલી બધી જગ્યા જોવે ભાઈ તમને પૂજા પાઠ જોવા મળશે અહીંયા યજ્ઞ ચાલી રહ્યો છે
એક્ઝેક્ટ પાછળના રથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન થાય છે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી રામ. હવે આપણે પાછળ જોતા જઈએ આ ટ્રેક્ટરમાં શું બતાવેલું છે. હવે એક્ઝેક્ટ એની પાછળના ટ્રેક્ટરમાં પણ આપણને કાંઈક હનુમાન દાદા તો જોવા મળ્યા છે. જય શ્રી રામ. એની અંદર આર્મી જવાનો છે, સરસ મજાના વિદ્યાર્થીઓ જે તેમનો રોલ ભજવી રહ્યા છે. સ્ટુડન્ટ. જય શ્રી રામ. એલા 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 જો આ કાંઈક ભટકાતા જાય છે. જો કેટલી જગ્યા જોવે છે અમને. આ ફરીથી એક ડીજે આવી ગયું છે ભાઈ. આ ટ્રેક્ટરની અંદર નાવ છે અને એક ભાઈ ચલાવી રહ્યા છે. બધા અલગ અલગ આપણને દર્શન થાય છે. ભગવાન શ્રી રામના નાના નાના બાળકો તૈયાર થયેલા છે અને અહીંયા ભગવાન જે કૃષ્ણ ભગવાન બનેલા છે તે રાસ રમી રહ્યા છે. હવે મિત્રો આપણે ગાંધીબાગ રૂટ ઉપર આગળ વધી રહ્યા છે. અહીંયા તમે જુઓ ભાવિ ભક્તોને સરસ મજાની જે સાઈસ પીરસવામાં આવી રહી છે. ભાઈઓ દ્વારા સેવાનું કામ કરવામાં આવી રહ્યું છે, સાઈસનું ને એનું. બાકી તો અહીંયા તમે જય શ્રી રામ, જય શ્રી રામ. શું કહેશો તમે? બસ ખૂબ સરસ, ખૂબ આનંદથી અમારા જગદીશભાઈ, જયેશભાઈ ગુજરાતના માનવ સાધુ વિતરણ કરીએ છીએ અને ખૂબ આનંદ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અહીંયા સર્કલ વચ્ચે ખૂબ સુંદર મજાનું ભગવાન શ્રી રામ અને હનુમાનજી મહારાજનું એક જે પોસ્ટર ટાઈપનું લગાડવામાં આવ્યું છે ચારે બાજુ. મેકવાની પણ જગ્યા નથી. અમે પોતે છે ને હાલ દાદરાની અંદર ઊભા છીએ અને કઈ રીતના શૂટિંગ